ચાલો હવે રસ્તો ખરાબ છે, હવે જાય ક્યાં સુધી સારો રસ્તો છે ક્યાં સુધી ખરાબ છે એ જોઈએ છે. આખો ખરાબ જ છે કારણ કે મકાન બધી પડી જ ગયા છે. ગાડી માંડ હાલે તમે કારણ કે બધીના વનદાન બધી તૂટી ગયા છે. કઈ નામાં બધું સારું રહ્યું છે. હવે બહુ ફીટું જાઉં બોટડી બધી સાફ તૂટી ગઈ છે. સત્યનાશ કરી દીધું રસ્તાની તો એટલે બહુ બુરી હાલત છે પડતા હું સાફ થોડી સ્પીડ જાઉં. બાજુમાં પૂગે વધારે રસ્તો નથી દેખાય તમને ખારા જેવો હવે જગ્યા પછી ખબર પડે કેવો રસ્તો સારો છે કે નહીં. જેસીબીની બેસીબી બધી જ પેઢી છે કામ ચાલુ જ છે અહીંયા. રસ્તો સારો આવ્યો ત્યાંથી હજી થોડોક બાકી છે ડામર નાખવાનો. હું લોકો નખાઈ ગયો આગળ પણ ફૂડદાવથી બની ગયો પછી નથી આવતો ખરાબ છે આવું. અહીંથી હવે રસ્તો સારો આવ્યો મસ્ત રીતે આમાં બહુ ઉતરલ લાગે છે ને બધી વખત ગા ગળી ગઈ કે હું હા બેહી રસ્તો બતાવી દીધો અડધો પાંચે જાય પાંચે કેટલી મોટું છે કેટલી નહીં નીકળી ગયેલ છે ફિશિંગમાં અડધી બાંધી દીધી જાય પછી ખબર પડે કેમ છે કેમ ને. અમારે ખાડીવાળા ભાઈ જોડી હજી સાંભે જ છે હમણાં જાય જ ઘેરે હમણાં જાય એકદમ જોડી આ ભાઈ ખાડીમાં હમણાં આવેલ છે. કેટલા વાગે હવાના જાય ત્યાં ઠાઈથી આવે આખો દી ખાડીમાં કરે એટલે હવે જાય જ અમે. અમારી ભાઈ મોટી જ પાળી આગળ અમારે છે ને ખોડીનું મંદિર છે પાંચે બધું. હવે પાંચે પૂગે બસ જરા બાકી છે રસ્તો. નાથી પાછું છે ને અડધો બાકી છે રસ્તો. મોલી બાજુ થઈ ગયો છે થોડોક બાકી છે આખોનો. બહુ ગાડી ઓળી થઈ પગી છે આખી ગાડી. આપી દેવાના છે બંગાળો બોટો બધી જ છે અહીંયા. અમે આવ્યા જ લકડિયા સડો પાણી કેટલા છે કેટલા નહીં. પાણી તો ભર્યા છે એટલે ભોગી જાય લકડિયા ઉપર હટ. પછી વિડીયો બતાવી આવે લકડી આવી જાય પછી જય જોલીકોર કે કામ છે તે આટા મારે છે પર જોટિયા બે લકડિયા પેડા અમારે સડાવવાના કારણ કે હવે ખાડીમાં હમણાં બંધ કરવાનું છે કારણ કે હાથનું ઓપરેશન કરવાનું છે ને એના માટે હમણાં ખાડી બંધ રહે. સિમ્બોની સપોર્ટ કરતા રહીશું અમીની મીડિયામાં. અમારે દિનેશભાઈ જાય જ કારણ કે મારો હાથ દુખે એટલે હું બરછી મારે એકું ને એટલે એ જાય છે લકડિયા સડાવવાના છે એટલે બોટું તપતી જ આવવી પડે છે. હા એટલે બોટું તપવી પડે છે અહીંથી. કારણ કે હમણાં ફિશિંગમાં ઓછું બંધ રહે બોટું બહુ પડે છે એટલે બોટું તપવી પડી. અમારે પૂગી ગયા છે હવે લકડિયા મેરે છેલ્લા એન્ડ તો ત્યાં પૂગી જાય છે. લકડિયા ખેંચે બે જોડિયા પાણીમાં. બી આવીશ બોટ હવે લઈને જવાની વાત આવે. હવે મારા દિનેશભાઈ ઉતરે ને દિનેશભાઈને કંઈક જોઈ જો આરામથી હિપો મારેલ છે હવે બોટમાં એટલે સ્લીપ મારે છે. ઉતરે ટીંગાઈને અમારા દિનેશભાઈ જો લકડીમાં ઉતરી ગયા. દિનેશભાઈને શેડ આપી દઈએ હકલેશ. સારું બધી હક લઈને ઘેરે પુગાડી દેવાના છે હવે.
કારણ કે હમણાં જવાનું બંધ થઈ જાય 2-3 દિવસમાં, કારણ કે જવાનું છે દવાખાને એટલે બંધ છે હમણાં. જાય 2 લકડીયા બાંધીને ટોલી 2 વાવટી દેખાય નહીં ત્યાં જાહે, ત્યાંથી અંદર જાહે એ. આગળ પાછળ બાંધ્યું લકડી આગળ દેખાય જો દેખાણી બોટ. જાય તો હું જામ જો એમથી ગાડી લઈને ત્યાં પૂગ્યો હતો લકડિયા મારે અમારે આવે દિનેશભાઈ લઈને એમથી ગાડી લઈને આવવાનું તો નથી પૂગ્યો અહીંયા અમારી જગ્યા પર છે ને જ્યાં લકડીઓ રાખવાનું ત્યાં પૂગ્યો હશે. અહીં ત્યાં જગ્યા છે અમારે ત્યાંથી લકડિયાનું બંદર છે, અહીં લકડિયા પડ્યા છે ને ટેમ્પો છે, કારણ કે અહીં લકડિયા ઊંધા ભરવાના છે. અમારે દિનેશભાઈ આવે જ દેખાતા નથી, જે હવે દેખાણા છે. હવે ઝૂમ કરું દિનેશભાઈ અમારે હવે 2 લકડી લઈને આવે ફૂડ દેતી અહીંયા એ વાત લઈને, કારણ કે મારો હાથ દુખે જ નહીં એટલે દિનેશભાઈ ને આપેલા છે. કારણ કે માઇસ છે બધી હવે જતું તો હમણાં બંધ થઈ જાય પછી ચાલુ થાય હટ. બહુ લોંગ સમય પછી લકડિયા પછી જાય થાય પણ જાત તો ખરા પણ હાથ સારો થાય તો. બાકી આમ તો જાવ વિડીયો ઉતારવા માટે હું જાય એ ભાઈ માટે છે ને દિનેશભાઈ છે ને એનો લકડિયો છે જ એટલે લકડે મારે જવું જ પડે વિડીયો ઉતારવા માટે. કેમ મજા અમારે દિનેશભાઈ એ કાંઈથી આગે જ બળશે. અમારે આગળ દિનેશભાઈ શાહ બનાવે છે. એક દિનેશભાઈ અહીંયા બેહોશ, એક દિનેશભાઈ અહીંયા છે શાહ બનાવે છે. આમાં કંઈ દેખાતું ને કાળું કાળું જ દેખાય છે, એના માટે ફરવું પડીએ. શાહ બનાવે અમારે દિનેશભાઈ, દુકાનવાળા ભાઈ દિનેશભાઈ.